મારી નિંદા કરનાર કોઈ પણ માણસને શિક્ષા કરવી નહીં, કારણ કે જો તે મજાકમાં કરી હોય તો તેને હસી કાઢવી જોઈએ. જો તે વિરોધ ભાવે કરી હોય તો ક્ષમા આપવી જોઈએ. જો તે સાચી હોય તો તેનો આભાર માનવો જોઈએ. થિયોડોસિયસ આ એમણે લખેલું. માત્ર શક્તિ હોવી જોઈએ એટલું જ પૂરતું નથી, તેને કોઈ દ્રઢ સ્થિર લક્ષ્ય પર એકાગ્ર કરવી જોઈએ. ઓરિસન સ્વેટ માર્ડન. સંસારરૂપી કડવા વૃક્ષના અમૃત સમાન બે ફળો છે, એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત. વિષ્ણુગુપ્ત ચાણક્ય. શાંતિથી ક્રોધને, નમ્રતાથી મનને, સરળતાથી માયાને તથા સંતોષથી લાભને જીતવો જોઈએ. મહાવીર સ્વામી. અણધારી લિપિ ભાષા કિતાબો પઢાય, ગૂઢા ભાગ્યની શી વિધિ વંચાય રે. ધરતે દાગીના ઝીણું રેણ દે સંધાય, તૂટ્યા આપ પખાનો શેણેથી તૃણાય રે. પ્રેમશંકર ભટ્ટ. પ્રાણી માત્રમાં ઈશ્વરનો વાસ છે. સંત એકનાથ. ખુદાએ મને એક જ પગ આપ્યો છે, જો બે પગ આપ્યા હોત તો ધરતીના તસુએ તસુ ઉપર મારા નામનો વાવટો ફરકાવી દેત. તૈમુર લંગ. વંશ પરંપરાગત ગુલામો તમે નથી જાણતા, જેઓ સ્વતંત્ર થવા ઈચ્છે છે તેઓએ પોતે જ પહેલો પ્રહાર કરવો જોઈએ. બાયરન. મેં મારા સમગ્ર જીવનમાં 5 અઠવાડિયા પણ ખરું સુખ ભોગવ્યું નથી. જ્હોન ગેટે. ગમે તેમ હો, પરંતુ મને તો એમ જણાય છે કે ભલા થવું એ જ શ્રેષ્ઠ કાર્ય છે. આલ્ફ્રેડ ટેનિસન. ક્રોધ સમુદ્ર જેવો બહેરો અને અગ્નિ જેવો ઉતાવળિયો છે. વિલિયમ શેક્સપિયર. બિંબને સ્પર્શી શકાતું હોત તો, ઝાંઝવું એ પી શકાતું હોત તો, કોણ ટહુકે પાપણની ઉપર રાતને પૂછી શકાતું હોત તો. કિશોર મોદી. પ્રેમ કેવી રીતે કરવામાં આવે છે તે માત્ર સ્ત્રીઓ જ જાણે છે. મોપાસા. વિજ્ઞાન બ્રહ્માંડનો પાર હજુ પામી શક્યું નથી અને દેહનો પાર પણ પામી શક્યું નથી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ.